નવસારીના ઇસ્કોન મંદિરની પાછળ રહેતા શ્રમિકોને તેમના આવાસ ખાલી કરવાની નોટિસ મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। નવસારીના ઇસ્કોન મંદિરની પાછળ રહેતા શ્રમિકો કે જેમને આજથી 25 વર્ષ પહેલા પારસી અગ્રણી કેરસી દેબુ દ્વારા આપવામાં આવી હતી અને તમામે દેબુ કરીને પોતાના ઘરો બનાવી લીધા હતા। જો કે અચાનક આ જમીનના મૂળ માલિક એવા દિનેશભાઈએ હાલમાં જમીન પોતાની હોવાનો દાવો કરી આ જમીન પર વસતા લોકોને ખાલી કરવા માટે નોટિસ મોકલતા તમામ લોકો રોષે ભરાયા હતા અને તેઓ આ જમીન છોડવા કે આ વિસ્તાર છોડવા માંગતા નથી તેવું સ્પષ્ટપણે જણાવી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આ શ્રમિકો પોતાને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે। આ જગ્યા એક આદિવાસીના નામે બોલતી આવેલી છે, અગાઉથી બોલતી આવેલી હતી। જગ્યાનો વિભાગ એ છે કે મારી દુકાન તેમજ આ આદિવાસીઓના ઘર મેઇન રોડ પર હતા, મેઇન રોડની સાઈડમાં આવતા, પણ આ કેસીભાઈ લેબુ ને તેમને રોડ ચોખ્ખા કરાવવા સારું એમને આજુબાજુની જગ્યા પર ક્લિયર થાય એ સારું નગરપાલિકાને વાત કરી કે ભાઈ આ લોકોને શિફ્ટ કરી લેવું, તો નગરપાલિકા ના પાડી તો અમારે કોઈ શિફ્ટિંગ કરવાનું આમાં થતું નથી। તમે એક કામ કરો, એ લોકોને કોઈ જગ્યા વેચાણ લઈ આપો, એ લોકોને શિફ્ટ કરી દેવું તો વાંધો નથી। એટલે એ રીતે અમને કેસીભાઈ જગ્યા લઈને નગરપાલિકા વચ્ચે પડીને ડિમોલેશન કરીને અમને અહીંયા ગુપ્તાજી દ્વારા પાક પાડવામાં આવ્યા, જ્યાં હાજર મહેન્દ્ર પટેલ બી હતા, જે જૂના આઈસીએમ હતા। ગુપ્તાજી જૂના સુધાર સભ્ય અશ્વિનભાઈ ગાંધી આ બધા હાજર ઉતાને ક્રોસિંગ થયું। ક્રોસિંગ કર્યા પછી 25 વર્ષથી અને આજે મૂળ માલિકે દાવો કર્યો કે આ જગ્યા મારી છે। મૂળ માલિક હાલમાં બી અમારે અહીંયા જ રહે છે આ જ જગ્યા પર, ને 25 વર્ષ પહેલાં બી અહીંયા જ રહેતા હતા। એને પૂરી માહિતી છે કે મારા મા બાપે આ જગ્યાના પૈસા કેસીભાઈ પાસે લઈ લીધા છે, ને આજે હવે દાવો કરે છે કે આ જગ્યા મારી છે। જ્યારે બાંધકામ કર્યું, પ્લોટ કર્યા, તો ત્યારે એ ભાઈએ વાંધો લેવો જોઈતો ઉપર। આજે મિલકતના ભાવ વધ્યા એટલે આજે દાવો કરીને બેસી ગયા। માંગ છે તમારી? અમારી માંગ શું, અમારી તો અમને આપેલી, અમે અમારા પોતાના ખર્ચે આજે બાંધકામ કર્યું ને ઊભું કર્યું, હવે અમે ક્યાં જઈએ? અમે તો ત્યારે બી એમની ખાતે નક્કી કર્યું આ બધા ઘરકામ કરીને બસ અમારે અહીંયા જ રહેવું છે, અમને બજે કશે જવું નથી, અમને અમારું આપવું જોઈએ। કેટલા વખતથી રહો છો? 25 વર્ષ થઈ ગયા। આજે જે હટાવવા અમે દેવાદારા કરીને સાહેબ ઘર બાંધેલા છે, નાના નાના, કોઈ તો વિધવા બાય છે કે એ લોકોના તો દેવા હજુ પૈસા નથી। હવે આટલા વર્ષ થઈ ગયા એ ઊભા થયા, જ્યારે બાંધકામ ચાલતું હતું ત્યારે રોકવું હતું ને અમને કે જમીન અમારી છે, તમે શું કામ ઘર બાંધે? દૂર તો રહેતા નહીં હતા, અહીં અહીં બાજુમાં રહેતા હતા, કઈ અંકામાં દૂર તો નહીં ગયેલા હતા ને, બાંધકામ ચાલતું જોયું તો ખરું કે અમને અટકાવવું નહીં જોઈએ એ લોકો। હે આજે અમે દેવા બાદ હજુ હમણાં નવરા થયેલા છે, હજુ તો એક બેન તો દેવું પડતું નથી, ત્યાં તો કોઈ હજુ નંદલા છે, અમે ક્યાં જવાના? એટલે અમને તો આ સેટ એ જ જોઈએ, બીજે કશે અમારે જવું નથી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।